શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે ભાદરવા વદ એકમની કથા વાંચીશું. શ્રાદ્ધ પક્ષની શરૂઆત કથા. તો એક વખતે કર્ણ, જે મહાન દાનવીર તરીકે ઓળખાય છે, તેઓ સ્વર્ગલોકમાં પહોંચ્યા. ત્યાં તેમને સ્વર્ણ, રત્ન, વૈભવ બધું જ મળે છે, પરંતુ અન્ન મળતું નથી. તો ધર્મરાજને એ પૂછે છે કે હે ધર્મરાજ, મેં જીવનમાં અનંત દાન આપ્યા છે, છતાં મને અન્ન કેમ મળતું નથી? ત્યારે ધર્મરાજ સમજાવે છે કે હે કર્ણ, તમે ખરેખર સોના, ચાંદી, વૈભવ બધું જ દાન આપ્યું છે, પરંતુ અન્ન કે જળનું દાન આપ્યું નથી. તેથી કર્ણને ખૂબ જ ખેદ થાય છે અને તે પોતાને એક મોકો આપવા માટે ધર્મરાજને સમજાવે છે. તો એ કહે છે કે જેથી હું પૃથ્વી પર જઈ અને પિતૃઓ માટે અન્નનું અને જળનું દાન કરી શકું. ત્યારે ધર્મરાજ કર્ણને 15 દિવસ માટે પૃથ્વી પર જવા માટે મોકો આપે છે અને કર્ણ ત્યારથી દાન અને અન્ન અને જળનું દાન કરે છે. અને કહેવાય છે કે ભાદરવા વદ એકમથી અમાસ સુધીનો શ્રાદ્ધ પક્ષ ત્યારથી જ શરૂ થયો છે. આ સમયમાં ભક્તો પોતાના પિતૃઓ માટે તર્પણ, પિંડદાન અને અન્ન જળનું દાન કરે છે, જેથી તેઓ સંતોષ પામે અને સંતાનોને આશીર્વાદ આપે. આમ એકમની કથા આપણને શીખવે છે કે સોનું ચાંદી કરતાં પણ અન્ન જળનું દાન અગત્યનું છે, મહત્ત્વનું છે, કારણ કે તે જીવનના પોષણ સાથે જોડાયેલું છે. તો આ હતી ભાદરવા વદ એકમની કથા. ઓમ નમઃ શિવાય.